हेलो बच्चों, जय श्री कृष्णा। फिजिक्स नीट लेक्चर 4। तो ચાલો દોસ્તો, અગત્યના પોઈન્ટની સમરી બનાવીએ, પ્રેક્ટિસ કરીએ, સ્માર્ટ વર્ક કરીએ। તો આજે આપણે શીખીશું વિદ્યુત ભારોનું પુનઃ વિતરણ, વિદ્યુત ભારોની પુનઃ વહેંચણી। એ ટાઇટલ है આપણું। તો સૌપ્રથમ સિમ્પલ ટાઇટલ है, મારી પાસે એક સ્ફિયર है જેના ત્રિજ્યા R1 છે, જેના ઉપર વિદ્યુત ભાર Q1 છે, એનું સ્થિતિમાન V1 છે અને કેપેસિટન્સ C1 છે। ઓકે, તો મારી પાસે એક ગોળો આવી ગયો જેની રેડિયસ R1 છે। તેવી જ રીતે એક બીજો સ્ફિયર ગોળો છે જેની રેડિયસ R2 છે, બંનેની રેડિયસ જુદી જુદી છે। આનું સ્થિતિમાન V2 છે, ચાર્જ Q2 છે અને તેના કેપેસિટન્સ C2 છે। ઓકે, આ કન્ડિશન છે। અત્યારે આ બંનેને આપણે કોઈ કનેક્શન કરતા નથી, મતલબ કોઈ સંપર્ક કરતા નથી, જોડાણ પહેલાંની ચર્ચા છે। ઓકે, જ્યારે આનું આપણે કનેક્શન કરીશું, આ બંનેને આપણે ટચ કરાવશું અથવા તો કોઈ વાહક તારથી કનેક્ટ કરશું, જેવી રીતે તમે જોઈ શકો છો। જોડાણ બાદ મેં કેસ તમારી સામે રજૂ કર્યો। તો પહેલો ગોળો, બીજો ગોળો, મેં એને કનેક્શન કરી દીધું કોઈ તાર મારફતે। તો ત્યારે શું બનશે? જ્યારે કનેક્શન કરશું ત્યારે વિદ્યુત ભાર એક બોડીમાંથી બીજી બોડીમાં ચાલશે। આપણને અત્યારે ખબર નથી કે કઈ બોડીમાંથી વિદ્યુત ભાર કઈ બોડીમાં જશે, કારણ કે જે બોડીનું સ્થિતિમાન હાઈ હશે એ બોડીમાંથી વિદ્યુત ભાર લો પોટેન્શિયલ કે જેનું સ્થિતિમાન ઓછું હશે તેના ઉપર ટ્રાન્સફર થશે। તો આપણે અત્યારે કંઈ પણ કહી શકતા નથી કે કેમાંથી કઈ બોડીમાંથી કઈ બોડીમાં વિદ્યુત ભાર જશે। ઓકે, પણ આપણી પાસે કન્ટેન્ટ એ છે કે જેનું હાઈ પોટેન્શિયલ હશે તેમાંથી વિદ્યુત ભાર વહેંચાતો જશે અને લો પોટેન્શિયલ હશે ત્યાં એ વિદ્યુત ભાર ટ્રાન્સફર થશે। અચ્છા, તો આપણે કનેક્શન કર્યા બાદ વિદ્યુત ભારોની અદલાબદલી થઈ ગઈ। ધારો કે આ ગોળા ઉપર હવે વિદ્યુત ભાર Q1 ડેક્સ થઈ ગયો। સૌપ્રથમ Q1 હતો, જોઈ લેજો દોસ્તો। ત્યારબાદ એનું કેપેસિટન્સ C1 છે, વિદ્યુત ભાર Q1 ડેક્સ થયો। આના ઉપર વિદ્યુત ભાર Q2 ડેક્સ થઈ ગયું, એનું કેપેસિટન્સ C2 છે। પણ આ વિદ્યુત ભારોની જે વહેંચણી થઈ, નવો વિદ્યુત ભાર આના ઉપર આવ્યો Q1 ડેક્સ અને આના ઉપર Q2 ડેક્સ આવ્યો, એ વહેંચણી ક્યાં સુધી થશે? તો સિમ્પલ તરીકો છે કે જ્યાં સુધી બંને બોડીના પોટેન્શિયલ ઇક્વલ નહીં થાય, જ્યાં સુધી બંને બોડીના સ્થિતિમાન સેમ નહીં થાય, ત્યાં સુધી વિદ્યુત ભારોની અદલાબદલી થશે। એક સમય એવો આવશે કે બંનેના પોટેન્શિયલ, હવે જોજો, આનું પોટેન્શિયલ V, આનું પોટેન્શિયલ V બંને સેમ થશે ત્યારે વિદ્યુત ભારનું વહન સ્ટોપ થશે। એટલે કે એને મેં મુદ્દાથી લખેલો હોય, જ્યારે બે ગોળાઓ પરના સ્થિતિમાન સરખા બને ત્યારે વિદ્યુત ભારનું વહન સ્ટોપ થશે। ઓકે, તો જોડાણ બાદની અંતિમ સ્થિતિ આપણી પાસે આ ક્લિયર થશે। આ સ્થિતિમાં આપ જાણો છો સૌથી પહેલી સૂચન કે વિદ્યુત ભાર કંઈ બી નાશ નથી થતો, કારણ કે આપ સારી રીતે જાણો છો કે વિદ્યુત ભાર આ પહેલા ગોળામાંથી ટ્રાન્સફર થઈને આ ગોળા ઉપર વિદ્યુત ભાર આવશે, તો વિદ્યુત ભાર તો કન્ઝર્વ થશે, વિદ્યુત ભારનું તો સંરક્ષણ થશે, વિદ્યુત ભાર નાશ નથી થયો। તો ફર્સ્ટ પોઈન્ટ, વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ, કારણ કે વિદ્યુત ભાર એક બોડીમાંથી બીજી બોડીમાં ચાલ્યો, ચાર્જ કન્ઝર્વેશન લો આપ સારી રીતે જાણો છો। તો જોડાણ પહેલાં જેટલો વિદ્યુત ભાર હશે એટલો જ જોડાણ બાદ વિદ્યુત ભાર હશે। જોડાણ પહેલાં વિદ્યુત ભાર ઇઝ ઇક્વલ ટુ જોડાણ પછીનો વિદ્યુત ભાર। જોડાણ પહેલાં વિદ્યુત ભાર કેટલો હતો? Q1 + Q2। આપ આકૃતિ જોઈ શકો, જોડાણ પહેલાં આ ગોળા ઉપર Q1, આ ગોળા ઉપર Q2। અચ્છા, જોડાણ બાદ બંનેના વિદ્યુત ભાર ચેન્જ થયા, Q1 ડેક્સ વત્તા Q2 ડેક્સ। ઓકે, કેપેસિટન્સની વાત C1 અને C2 હતું, તો આપ સારી રીતે જાણો છો કે Q બરાબર શું લખી શકાય? CV। કેપેસિટન્સની વ્યાખ્યા C બરાબર Q/V। તો Q1 એટલે કે જોડાણ પહેલાં એના ઉપર પહેલા ગોળા ઉપર ચાર્જ હતો Q1, તો Q1 = C1V1 વત્તા Q2 जोड़न पहला बीजा गोड़ानो वीजभार C2V2। अच्छा, इसमें कोई दिक्कत नहीं है। इज इक्वल टू जोड़ान बाद Q1 डेक्स मारे सूत्र लखो तो Q बराबर CV। ये शांति थी जो वाला दोस्तों, पहला गोड़ानु कैपेसिटन्स C1, हवे पोटेन्शियल V थी गयु।
જોડાણ બાદ બીજા ગોળા ઉપરનો ચાર્જ લખવો હોય કેપેસિટન્સના પદમાં તો Q2 ડેક્સ ઇઝ ઇક્વલ ટુ C2 ઇન્ટુ બીજા ગોળાનું પોટેન્શિયલ C2V. ઓકે, તો આનું આપણે સાદું રૂપ આપીએ તો દોસ્તો સિમ્પલ સાદું રૂપ છે. અહીંથી V કોમન કાઢો, V કોમન કાઢશો તો C1 પ્લસ C2 વધશે બ્રેકેટમાં, એને છેદમાં જવા દો તો તમને સામાન્ય સ્થિતિમાન આ મુજબ મળશે. કેપિટલ V ઇઝ ઇક્વલ ટુ C1V1 પ્લસ C2V2 ના છેદમાં C1V1. તો આ આપણો કોમન પોટેન્શિયલ રહેશે કે વિદ્યુતભારનું જે વિતરણ થયા પછી બંને ગોળાઓ પર સેમ પોટેન્શિયલ કેટલો આવશે. આન્સર તૈયાર કરીએ તો સેમ પોટેન્શિયલનું સૂત્ર આ મુજબ બોલીશું મિત્રો, C1V1 પ્લસ C2V2 ના છેદમાં C1 પ્લસ C2. ફરીથી મારી સાથે બોલો, common potential is equal to C1V1 plus C2V2 upon C1 plus C2. અચ્છા, તો આ કોમન પોટેન્શિયલનું સૂત્ર થયું. હવે મિત્રો જોડાણ બાદ વિદ્યુતભાર કેટલો પ્રાપ્ત થશે તો Q1 ડેક્સ નું સૂત્ર તમે સારી રીતે લખી શકો. કઈ રીતે આવે તમને બતાવી દઉં. Q1 ડેક્સ ઇઝ ઇક્વલ ટુ, ડાયરેક્ટ તમે આને યાદ રાખી શકો અથવા આને બનાવી બી શકો. તો હંમેશા વિદ્યુતભાર એ ત્રિજ્યાના સમપ્રમાણમાં હશે. Q1 ડેક્સ એ પેલા ગોળાની ત્રિજ્યા કેટલી હતી R1. એટલે ટ્રીક મારી સાથે યાદ રાખી લો કે જોડાણ બાદ પેલા ગોળાનો વિદ્યુતભાર Q1 ડેક્સ ઇઝ ઇક્વલ ટુ R1 અપોન બેયનો સરવાળો R1 પ્લસ R2 ઇન્ટુ ટોટલ Q, એટલે કે Q1 પ્લસ Q2. Q1 પ્લસ Q2 ની જગ્યાએ તમે કેપિટલ Q મૂકી શકો અને આ ટોટલ રેડિયસ છે. તો Q1 ડેક્સ એ ડાયરેક્ટલી પ્રોપોર્શનાલિટી એ ગોળાની ત્રિજ્યાના સમપ્રમાણમાં રહેશે. તો Q1 ડેક્સ ઇઝ ઇક્વલ ટુ R1 બાય R1 પ્લસ R2 ઇન્ટુ Q1 પ્લસ Q2. આ રિઝલ્ટ નંબર 1. તો પહેલા ગોળા ઉપર વિદ્યુતભાર શોધવો હોય તો ત્રિજ્યાના ટર્મ્સમાં આ મુજબ રહેશે. ત્યારબાદ મેં બીજું સૂત્ર બી લખ્યું. કેપેસિટન્સ તમને આપ્યું હોય, જો કે આપણે ચર્ચા કરી કે પહેલા ગોળાનું કેપેસિટન્સ C1, બીજા ગોળાનું કેપેસિટન્સ C2. તો Q1 ડેક્સ તમે કેપેસિટન્સના પદમાં આ રીતે શોધી શકો ડાયરેક્ટલી, C1 અપોન C1 પ્લસ C2 ઇન્ટુ Q1 પ્લસ Q2. Q1 પ્લસ Q2 એટલે ટોટલ બંને ગોળા પરનો જોડાણ પહેલાનો કુલ વિદ્યુતભાર. ઓકે, તો આ બે તરીકા મેં તમને આપી દીધા. જો તમને Q1 ડેક્સ શોધવાનું હોય, ત્રિજ્યા આપેલી હોય તો આ ટર્મ્સ યુઝ કરો, કેપેસિટન્સ આપેલી હોય તો આ ટર્મ્સ યુઝ કરો. ત્યારબાદ બીજા ગોળા પરનો વિદ્યુતભારનું વિતરણ કેટલું થયું. Q2 ડેક્સ જોતું હોય તો મારી સાથે બોલો હવે, R2 ના છેદમાં R1 પ્લસ R2 ઇન્ટુ Q1 પ્લસ Q2, અને કેપેસિટન્સના પદમાં જોતું હોય તો C2 અપોન C1 પ્લસ C2 ઇન્ટુ Q1 પ્લસ Q2. બંને રિઝલ્ટ અગત્યના છે. અહીંયા મેઇન વસ્તુ એક ચાર્જ કન્ઝર્વેશન લો લાગુ પડશે મિત્રો. ત્યારબાદ કોમન પોટેન્શિયલ તમારા મગજમાં ટાઈપ થવું જોઈએ. ત્યારબાદ જોડાણ બાદ બંને ગોળાઓ પર કેટલો ન્યૂ ચાર્જ આવશે, Q1 ડેક્સ કેટલો R1 Rના ટર્મ્સમાં અને કેપેસિટન્સના ટર્મ્સના, Q2 ડેક્સ એ Rના ટર્મ્સમાં અને કેપેસિટન્સના પદમાં કઈ રીતે યાદ રાખવો એ સિમ્પલ તરીકો છે. ત્યારબાદ મિત્રો પુનઃ વિતરણ જે થયું, બે ગોળાઓની આકૃતિ તમે શાંતિથી જોઈ લો. પુનઃ વિતરણ જોડાણ પછી જોડાણ કર્યા બાદ આપણી પાસે સિચ્યુએશન એ થઈ ગઈ કે આ ગોળાનો ચાર્જ Q1 ડેક્સ હવે ખબર પડી ગઈ, આનું પોટેન્શિયલ ખબર પડી ગઈ. અચ્છા, એ જ રીતે આ ગોળાનો ચાર્જ ખબર પડી ગઈ, પોટેન્શિયલ ખબર પડી ગઈ. હવે આમાં બીજા 2-3 ટર્મ્સ છે એ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. ઓકે, તો વાલા દોસ્તો, પુનઃ વિતરણ પછી વિદ્યુતભારનો ગુણોત્તર તમને પૂછે તો, પુનઃ વિતરણ થયા પછી ગુણોત્તર પૂછે તો વાલા દોસ્તો Q1 ડેક્સનું સૂત્ર તમને હવે ખબર જ છે, આરના પદમાં અને સીના પદમાં, અને Q2 ડેક્સનું સૂત્ર બી છે. બંનેનો રેશિયો લેશો તો આ મુજબ મળશે, C1V અપોન C2V ઇઝ ઇક્વલ ટુ R1 બાય R2. મેં તમને ડાયરેક્ટલી શીખવાડ્યું હતું કે Q1 ડેક્સ એ એની રેડિયસના સમપ્રમાણમાં અને Q2 ડેક્સ એ એની રેડિયસના સમપ્રમાણમાં હશે. તો Q1 ડેક્સ બાય Q2 ડેક્સ VV કેન્સલ આઉટ કરી શકો તમે, તો C1 બાય C2 ઇઝ ઇક્વલ ટુ R1 બાય R2. અને રિઝલ્ટ એક Q1 ડેક્સનું તમને ખ્યાલ જ છે, રિઝલ્ટ Q2 ડેક્સનું પણ ખ્યાલ જ છે. બેનો રેશિયો આપ તમારી રીતે લઈ શકો તો આ ટર્મ્સ તમને મળશે, રેશિયો પૂછે તો. હવે ત્યારબાદ પૃષ્ઠ ઘનતાની વાત કરી લઈએ દોસ્તો, કે હવે ગોળાઓ પર પૃષ્ઠ ઘનતા કેટલી આવશે. પૃષ્ઠ ઘનતા બધા બચ્ચાને ખબર છે, મેં ડાયરેક્ટ સૂત્ર અહીં લખી નાખ્યું, સિગ્મા1. સિગ્મા એટલે શું? પૃષ્ઠ ઘનતા. પૃષ્ઠ ઘનતા કઈ રીતે મળે? સિગ્મા બરાબર Q બાય A. ઓકે, પુનઃ વિતરણ પછી વિદ્યુતભારનો ગુણોત્તર. તો સિગ્મા1 લખવું હોય મારે પેલા ગોળા માટે તો હું તમને આઈડિયો આપી દઉં. સિગ્મા1 બરાબર, હું બોલું એમાં ધ્યાન આપશો, સિગ્મા1 બરાબર Q1 ડેક્સ બાય A1.
અને સિગ્મા 2 લખવું હોય તો Q2 ડેક્સ બાય A2. ઓકે, તો બાકી ગોળાનું ક્ષેત્રફળ આપ સારી રીતે જાણો છો. તો મેં સિગ્મા 1 બાય સિગ્મા 2 ડાયરેક્ટ લખ્યું R2 બાય R1, સિગ્મા 1 બાય સિગ્મા 2. વાલા દોસ્તો જોજો, R2 બાય R1 એટલે કે સિગ્મા ચલે છે 1/r જેવું થયું નહીં બેટા. અને E1 બાય E2 જોતું હોય તો એનો રેશિયો ઇલેક્ટ્રિક ફિલ્ડ જોતી હોય તો R2 બાય R1. આ બંને સેમ રિઝલ્ટ છે અને આ સિમ્પલ છે. Q1 ડેક્સ બાય Q2 ડેક્સ કેપેસિટન્સ હશે તો C1 C2, અહીંયા 1 અહીંયા 2, તો અહીંયા 1 અને 2 આવશે. રેડિયસમાં R1 અને R2 આવશે. પણ પૃષ્ઠ ઘનતામાં સિગ્મા 1 બાય સિગ્મા 2 ઇઝ ઇક્વલ ટુ ઇન્વર્સલી પ્રોપોર્શનાલિટી રહેશે R2 બાય R1 એન્ડ E1 બાય E2 ઇઝ ઇક્વલ ટુ R2 બાય R1. અને તમે 2-3 વખત બોલશો તો તમારું સ્ટાન્ડર્ડ રિઝલ્ટ તૈયાર થશે. ઓછા સમયમાં તમે એ લેવલે પહોંચી શકો. મેં તમને કન્સેપ્ટ આપ્યો, આ કન્સેપ્ટ આધારિત આપને MCQ કરતાં આવડવી જોઈએ. એના ઉપર મેં એક એક્ઝામ્પલ સરસ મજાનો ટાઈપ કરેલો છે. જુઓ, એક પેલો ગોળો છે જેની રેડિયસ 2r છે, તેના ઉપર ચાર્જ Q છે અને કેપેસિટન્સ 2 માઇક્રોફેરાડે છે. અધર સ્પિયર બીજો ગોળો છે જેની રેડિયસ r છે અને એના ઉપર ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન કરેલું છે 2q અને કેપેસિટન્સ છે 1 માઇક્રોફેરાડે. ઓકે, જોડાણ પહેલાં આ સિચ્યુએશન છે, સરસ રીતે જોઈ લો. જોડાણ પહેલાંની સિચ્યુએશન સરસ રીતે જોઈ લો. ત્યારબાદ બંને વાહક ગોળાઓને કનેક્ટ કરો કોઈ પણ તાર મારફતે અને તમને 5 વસ્તુ મેં શોધવાની પૂછી. પહેલા ગોળા ઉપરનો પુનઃવિતરણ પછીનો ચાર્જ, સેકન્ડ ગોળા ઉપરનો પુનઃવિતરણ થયા પછીનો ચાર્જ. તો Q1 ડેક્સ શોધવું હોય તો તમે 2 સૂત્ર મેં તમને આપ્યા. આરના ટર્મ્સમાં R1ના છેદમાં R1 પ્લસ R2 ઇન્ટુ Q1 પ્લસ Q2, અને એ જ રીતે Q2 ડેક્સનું સૂત્ર મારી સાથે બોલજો, ઇઝ ઇક્વલ ટુ R2ના છેદમાં R1 પ્લસ R2 ઇન્ટુ Q1 પ્લસ Q2. ઓકે, ત્યારબાદ કોમન પોટેન્શિયલ. કોમન પોટેન્શિયલનું સૂત્ર શું હતું વાલા દોસ્તો? પ્રેક્ટિસ કરો. V બરાબર C1 V1 પ્લસ C2 V2ના છેદમાં C1 પ્લસ C2. ઓકે, અને ત્યારબાદ સિગ્મા 1 સિગ્મા 2 એનું સૂત્ર કોણ બોલશે? હમણાં જ મેં તમને યાદ કરાવ્યું હતું સિગ્મા 1 બાય સિગ્મા 2નું સૂત્ર. તો કે સિગ્મા 1 બાય સિગ્મા 2 ઇઝ ઇક્વલ ટુ R2 બાય R1. ઓકે, ત્યારબાદ મેં રેશિયો પૂછ્યો Q1 ડેક્સ બાય Q2 ડેક્સનો રેશિયો, તો એ બી તમારી પાસે શોર્ટકટ થઈ ગઈ. E1 બાય E2નો રેશિયો પૂછ્યો, એ બી શોર્ટકટ થઈ ગઈ. ટૂંકમાં બંને વાહક ગોળાને જોડ્યા બાદ તમે આ ભૌતિક રાશિઓ સારી રીતે ગણી શકો. ત્યારબાદ મિત્રો વિદ્યુત ભારિત નાના બુંદોનું મિશ્રણ. આ સરસ મજાનો MCQ લેવલનો ક્વેશ્ચન બને. આન્સર તમને આના ડાયરેક્ટ ખબર હોય તો તમે રિઝલ્ટ તરત કાઢી શકો. ઝડપથી સમજી લઈએ. મારી પાસે એક n એટલે n સંખ્યા છે, નાના બુંદોની સંખ્યા છે. બુંદ એટલે પરપોટો, પરપોટાને તમે ગોળા તરીકે લઈ શકો. તો મારી પાસે બુંદોની સંખ્યા છે કેપિટલ N નંબર બતાવે. 20 બુંદ હોય તો n 20 થયા, 25 બુંદ હોય તો n 50 થયા. ઓકે, તો મેં તમને n બુંદો બતાવ્યા. એક બુંદ જેના ઉપર Q ચાર્જ છે દોસ્તો, આના ઉપર Q ચાર્જ છે અને રેડિયસ સ્મોલ r. એ રીતે સેમ આ બુંદ ઉપર Q ચાર્જ છે અને રેડિયસ r છે. સભી બુંદ પર સેમ ચાર્જ એન્ડ સેમ રેડિયસ. એટલા આપણી પાસે બુંદ છે. એ બુંદોને મિશ્રણ કરવાનું છે અને એ બુંદો મિશ્રણ થયા પછી એક નવો પરપોટો બનશે. આ પરપોટો કેટલા બુંદોથી બનેલો છે? તો કે n નાના નાના બુંદોથી આ મોટું બુંદ તૈયાર થયું. તો મોટો બુંદ બન્યો તો સ્વાભાવિક છે કે એ ઘણા બધા બુંદોથી મિશ્રિત થયેલો છે, તો એની સાઇઝ વધી ગઈ. તો એની ન્યૂ રેડિયસ મને ખબર નથી, તો એને મેં r તરીકે ડેનોટ કરેલું છે, દર્શાવેલું છે. ઓકે, તો હવે એમાંથી તમને કયા પ્રકારના ક્વેશ્ચન તૈયાર થાય? તો સંરક્ષણ લો. તમને ખબર છે કે ભાઈ મોટો ભાઈ કેમાંથી બન્યો? n નાના બુંદોથી. તો ભાઈ સ્વાભાવિક છે કે આના ઉપર ચાર્જ કેટલો આવશે? તો કે આના જેટલો આવશે સાહેબ. તો આનો ચાર્જ આપણે કહી દઈએ કેપિટલ Q ઇઝ ઇક્વલ ટુ આનો Q આનો Q આનો Q આનો Q આનો Q, એવા કેટલા છે n. તો ચાર્જ કન્ઝર્વેશન લગાડી દો, કારણ કે તો વિદ્યુતભાર નાશ થતો નથી, ક્યાંય ઉદ્ભવતો નથી. એક બોડીમાંથી બીજી બોડીમાં જઈ શકે. આપ સારી રીતે બેઝિક લેવલ જાણો છો. ફાસ્ટ એને ડિક્લેર કરી નાખો તો ન્યૂ ચાર્જ આ બુંદ ઉપર મળી ગયો. હવે કદ સંરક્ષણ, કારણ કે મોટું બુંદ કેમાંથી બન્યું એ તમને ખબર જ છે, n નાના બુંદોથી. તો કદ સંરક્ષણ, તો કેપિટલ N નાના બુંદનું કદ, કેપિટલ N કારણ કે બુંદની સંખ્યા કેપિટલ N છે, ઇન્ટુ નાના બુંદનું કદ ઇઝ ઇક્વલ ટુ મોટા બુંદનું કદ. તો n કદનું સૂત્ર બધા દોસ્તોને ખબર જ છે, 4/3 પાયાર ઘન, કારણ કે નાના બુંદોથી બનેલું છે. નાના બુંદની ત્રિજ્યા r છે, એમાંથી મોટું બુંદ બન્યું જેની રેડિયસ કેપિટલ R છે, 4/3 પાયાર ઘન. સિમ્પ્લિફાઈડ
4/3 दोनों साइड कैंसल आउट, पाई दोनों साइड कैंसल आउट, तो n कैपिटल N स्मॉल r घन इज इक्वल टू कैपिटल R क्यूब। आ मारी पासे आंसर आवशे। एमांथी कैपिटल R जोईए तो घन तमे काढशो तो सामे घनमूळ आवशे, n ની જગ્યાએ 1/3 અને ઘનમૂળ કેન્સલ આઉટ કરશે સ્મોલ r। આ રિઝલ્ટ તમને યાદ રહેવું જોઈએ। અહીંયા ટ્રીક છે, n બુંદોની સંખ્યા છે 1/3 n⁻⁻³ ઇન્ટુ નાના બુંદની ત્રિજ્યા, તો કદ સંરક્ષણ। ત્યારબાદ કેપેસિટન્સનું સૂત્ર જાણો છો, પૃથ્વી એક ગોળાનું કેપેસિટન્સનું સૂત્ર શું હતું? 4πε0r। 4πε0r આપણે ખાસ યાદ હશે। તો મોટા બુંદનું કેપેસિટન્સ ઇઝ ઇક્વલ ટુ, ડાયરેક્ટ મેં સૂત્ર લખી નાખ્યું, n⁻⁻³ c નાના બુંદનું કેપેસિટન્સ। ઓકે, અહીંયા બી n⁻⁻³ આવ્યું, ત્રિજ્યામાં બી શું આવ્યું હતું? n⁻⁻³। આ ટ્રીક છે। કેપેસિટન્સમાં બી n⁻⁻³। ત્યારબાદ પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર ક્યુ બાય એ દોસ્તો, તો મોટા બુંદની પૃષ્ઠ ઘનતા ઇઝ ઇક્વલ ટુ n⁻⁻³ સિગ્મા ઇન્ટુ નાના બુંદની પૃષ્ઠ ઘનતા। ઇધર ભી ક્યાં આયા? n⁻⁻³। તો આરમાં, સિગ્મામાં અને સીમાં અત્યાર સુધી n⁻⁻³ આવ્યું। ત્યારબાદ ઇલેક્ટ્રિક ફિલ્ડ, મોટા બુંદની ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી આવશે? તો ઇઝ ઇક્વલ ટુ n⁻⁻³ E ઇન્ટુ નાના બુંદની ઇલેક્ટ્રિક ફિલ્ડ। તો અહીંયા બી n⁻⁻³ આવ્યું। તો એટલા ટર્મ્સ તો સિમ્પલ છે કે આર આવે, સિગ્મા આવે, સી આવે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ આવે, તો n⁻⁻³ તમે યાદ રાખશો તો તમારું કામ 1 સેકન્ડમાં પતી જશે। પણ નવું જે આવે છે એ પોટેન્શિયલ આવે છે, સ્થિતિમાન, કે મોટા બુંદનું સ્થિતિમાન કેટલું પ્રાપ્ત થશે? તો કે n⁻²/3 આ એક જુદું પડે છે, n⁻²/3 ઇન્ટુ v નાના બુંદનું સ્થિતિમાન। આ સ્ટાન્ડર્ડ રિઝલ્ટ છે। મિશ્રણ કર્યા બાદ વિદ્યુત ભારિત નાના બુંદોનું મિશ્રણ કર્યા બાદ કહાની આ સ્થિતિ ઉપર આવશે। ચાર્જ કન્ઝર્વેશન મગજમાં દોડાવો, કદ સંરક્ષણ મગજમાં દોડાવો, ત્યારબાદ રેડિયસની ચર્ચા કરો, કેપેસિટરની ચર્ચા કરો, પૃષ્ઠ ઘનતાની ચર્ચા કરો। પણ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ પોટેન્શિયલનું સૂત્ર દોસ્તો યાદ રહેવું જોઈએ વધારે પડતું, કારણ કે બાકી જ્યાં આવશે ત્યાં n⁻⁻³ આવશે। તો v મોટા બુંદનું સ્થિતિમાન ઇઝ ઇક્વલ ટુ n⁻²/3 ઇન્ટુ v નાના બુંદનું સ્થિતિમાન। આ હતું વિદ્યુત ભારિત નાના બુંદોનું મિશ્રણ। તો સરસ મજાની આકૃતિ જોઈ લો, એનું તમે મેન્ટલી માઇન્ડ મેપ તૈયાર કરો। તમારો પાવર થોડોક ફિઝિક્સમાં વધવો જોઈએ દોસ્તો, એને તમે લખશો, MCQ જોશો તો તમને વધારે આઈડિયાઓ ક્લિયર થશે। ઓકે, ત્યાર પછી આપણે ચર્ચા કરીશું દોસ્તો, સ્થિતિમાનની ચર્ચા હું કરવા જાઉં છું। ઓકે, તો સ્થિતિમાન નો ટોપિક્સ સિમ્પલ લેવલનો હાલ મેં બનાવ્યો, જુઓ। પોટેન્શિયલ, તો મિત્રો આ એક જાદુઈ કામગીરી છે, આને તમે સરખું ઓપરેશન કરી લો મગજમાં તો તમારું કામ ઘણું બની જશે। સ્થિતિમાનની વ્યાખ્યા બેઝિક આપ NCERT બુકમાંથી વાંચી શકો। તો સ્થિતિમાન ઇઝ ઇક્વલ ટુ W એજન્ટ દ્વારા થયેલું કાર્ય અપોન Q0। એકમ ધન વિદ્યુત ભાર દીઠ કરવું પડતું કાર્ય, આ બધા બચ્ચાઓને ખબર છે। આ ફર્સ્ટ રિઝલ્ટ છે, એજન્ટ વર્ક ડન। બીજું સૂત્ર છે એકમ ધન વિદ્યુત ભાર દીઠ કન્ઝર્વેટિવ વર્ક ડન, બટ નેગેટિવ સાઇન, -WC/Q0। આ કન્ઝર્વેટિવ વર્ક ડન। અને ત્યારબાદ ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી, સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર બાય Q0। આ સ્ટાન્ડર્ડ ફોર્મેટ છે, અને તમે શાંતિથી બનાવી લો। હવે મિત્રો આ સૂત્ર તમે જુઓ મારી સાથે, W એજન્ટ લખવું હોય તો Q0 ΔV, અચ્છા, -WC यानी कि कंजर्वेटिव वर्क डन लखવું હોય તો Q0 ΔV, એન્ડ ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી લખવી હોય તો Q0 ΔV। તો સ્ટાન્ડર્ડ રિઝલ્ટ છે, આ ત્રણેય રિઝલ્ટ તમે શાંતિથી જુઓ। Q0 એ કોઈ ગતિમાન ચાર્જ હશે, જેની હું ચર્ચા આગળ થોડી વાર પછી કરું છું। Q0 ΔV, Q0 છે કોઈ ગતિમાન ચાર્જ હશે, અને ΔV તો ચેન્જ ઇન પોટેન્શિયલ ડિફરન્સ, ફાઇનલ પોટેન્શિયલ માઇનસ ઇનિશિયલ પોટેન્શિયલ, મતલબ કે સ્થિતિમાનનો તફાવત। આ કહાની તમને આવડવી જોઈએ। ત્યારબાદ એક નજુકડી કહાની હું તમને યાદ કરાવવા માગું છું IMP પોઈન્ટમાં। યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ। કુલ ઉર્જા કેમ મળે? ઘણા બધા છોકરાઓને ખબર જ છે કે કુલ ઉર્જા એટલે સાહેબ ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા। યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ, જ્યારે કોઈ એજન્ટ ગેરહાજર હશે, કોઈ એજન્ટ કામ નહીં કરતો હોય, ત્યારે આપણે મિકેનિકલ એનર્જી કન્ઝર્વેશન લગાડીશું। કઈ રીતે લગાડશું એના આપણે દાખલાઓની આગળ વિડીયો લેક્ચરમાં ચર્ચા કરીશું। હાલ તમે એને યાદ કરી લો, ઇનિશિયલ કાઇનેટિક એનર્જી પ્લસ ઇનિશિયલ પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ કાઇનેટિક એનર્જી પ્લસ
ફાઇનલ પોટેન્શિયલ એનર્જી. ઓકે, તો આ આપણું મિકેનિકલ એનર્જી કન્ઝર્વેશન હે, યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. હવે તમે એને સરખી રીતે લખવું હોય તો કે વાળા ટર્મ્સને એક બાજુ લો તો કે આઈ માઇનસ કે એફ ઇઝ ઇક્વલ ટુ યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ. આ શું બતાવે મિત્રો? તો કે અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી એટલે કે ડેલ્ટા યુ કહેવાય. અને ડેલ્ટા યુ કેના જેટલો છે ક્યુ નોટ ડેલ્ટા વી, તો ઇક્વલ ટુ ક્યુ નોટ ડેલ્ટા વી. તો આપણું સ્ટાન્ડર્ડ રિઝલ્ટ આ થયું કે આઈ માઇનસ કે એફ ઇઝ ઇક્વલ ટુ યુ એફ માઇનસ યુ આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ નોટ ડેલ્ટા વી છે. આ કઈ લગાડવો, કઈ સિચ્યુએશનમાં લગાડવો એ ખાસ વાલા દોસ્તો હાલ તમે રિઝલ્ટ યાદ કરી લો શાંતિથી. આ આખું ટેબલ મેં તમને ડ્રો કરીને બતાવેલું, એ ટેબલની 2-3 વખત પ્રેક્ટિસ તમારે કરવી જરૂરી છે. ત્યારબાદ નાના નાના 2 પોઈન્ટ છે એના ઉપર ચર્ચા કરી આગળ આપણે વધીએ. કોઈ બિંદુવત ચાર્જ છે મારી પાસે, બિંદુવત વિદ્યુતભાર આર દૂરી ઉપર સ્થિતિમાન કેટલું રહેશે? સ્થિતિમાન અદિશ છે, આપ જાણો છો કે ક્યુ બાય આર. અને સ્થિતિ ઉર્જા જોડી બનાવતા અને આ તે તમને બધું આવડે જ છે. તો પહેલા પોઈન્ટ ચાર્જ Q1, સેકન્ડ પોઈન્ટ ચાર્જ Q2 છે, બેની વચ્ચે ડિસ્ટન્સ R છે, તો પોટેન્શિયલ એનર્જી કે Q1 Q2 બાય ડિસ્ટન્સ. ઓકે, તો આ તમને યાદ છે એમ માની અને આપણે હવે કઈ રીતે કામ કરવું એ હું તમને સમજાવું. દાખલા તરીકે અહીંયા Q છે, અહીંયા Q છે ને અહીંયા Q છે. આ એક ટ્રાયેંગલ છે જેની બાજુ સેમ છે, તો સમબાજુ ત્રિકોણ થઈ ગયો. હવે એમાંથી મારે આ જે બાજુનું માપ છે આર છે ને, આર, એમાંથી મારે 2R કરી નાખવો. મતલબ કે આની સાઈડ છે 2R ની કરી નાખવાની. ચાર્જ તો ક્યુ છે. તો મારે કેટલું વર્કડન કરવું પડે, એજન્ટ દ્વારા કેટલું વર્કડન કરવું પડે. હે મિત્રો, ફુગ્ગો હોય અને ફુગ્ગો કેમ આપણે ફૂલાવા માટે હવાને પ્રેસ કરીએ અંદર અને પછી ફુગ્ગો પોતાની રેડિયસ ફૂલાવતો જાય, ત્રિજ્યા વધારતો જાય, એ રીતેનું કામ છે. એજન્ટ દ્વારા થતું કાર્ય જોઈએ. ઓકે, તો તમારી પાસે અહીંયા એજન્ટ છે, કોઈ પણ આના ઉપર વર્કડન કરશે, તો આપણે શું કરીશું કે જેથી જવાબ ડાયરેક્ટ આવી જાય. તો તમારી પાસે સ્ટાન્ડર્ડ રિઝલ્ટ છે W એજન્ટ ઇઝ ઇક્વલ ટુ ક્યુ નોટ ડેલ્ટા વી. ઓકે, આખું રિઝલ્ટ તમે 2-3 વખત લખજો. તો મેં એ લીધું W એજન્ટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ WC ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ UF માઇનસ UI. તો અહીંયા આપણે સરળ એ પડશે કે આપણે ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી શોધી લઈએ. સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર, આ પ્રારંભિક અને અંતિમ, આ પ્રારંભિક છે અને અંતિમ છે. તો હું પ્રારંભિક સ્થિતિ ઉર્જા તમને બતાવું અને પછી અંતિમ સ્થિતિ ઉર્જા બનાવું. સ્થિતિ ઉર્જા શોધતા બધાને આવડે. કેટલા શિરોબિંદુ છે? 3. મતલબ કે ચાર્જ કેટલા છે? 3. તો જોડી કેટલી બનશે? જોડી બનાવવાનું સૂત્ર શું? n કાઉન્સમાં n-1/2. ઓકે, એના ઉપર સિમ્પ્લિફાઈડ કરશો તો n કેટલા થઈ ગયા? 3. તો એના ઉપરથી જોડીની સંખ્યા 3 બનશે. સ્થિતિ ઉર્જાનું સૂત્ર ફાસ્ટ તમને બધાને આવડે જ છે કે આની જોડી બનાવું કે Q²/R, આની જોડી બનાવું કે Q²/R કે Q²/R. તો આન્સર આવ્યો શરૂઆતની સ્થિતિ ઉર્જા 3kQ/R. તેમાંથી આ બને છે. જોડી કેટલી બનશે મિત્રો? 3. ડિસ્ટન્સ 2R છે. ફર્સ્ટ જોડી kQ²/2R, kQ²/2R એન્ડ kQ²/2R. ઓકે, તો 3 ટાઈમ્સ kQ²/2R થઈ ગયું. ઇનિશિયલ એન્ડ ફાઇનલ પોટેન્શિયલ એનર્જી તમારી પાસે છે, તો તમે ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી શોધશો UF માઇનસ UI. UF માઇનસ UI ઇઝ ઇક્વલ ટુ સાદુરૂપ તમારી રીતે આપો, એને સિમ્પ્લિફાઈડ કરો. તમારી પાસે ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી એટલી આવશે -3kQ²/R. તમને પૂછે વર્ક એજન્ટ દ્વારા થતું કાર્ય કેટલું, તો એજન્ટ દ્વારા થતું કાર્ય બી એટલું જ આવશે -3kQ²/R. પણ કન્ઝર્વેટિવ વર્કડન હોય તો દોસ્તો અહીંયા -WC આવશે. -WC ઇઝ ઇક્વલ ટુ જવાબ તમારો આ જ એમખેમ રહેશે -3kQ²/R. પણ માઇનસ કેન્સલ થશે. કન્ઝર્વેટિવ વર્કડન તમારું પોઝિટિવ રહેશે 3kQ²/R. એ તો સ્વાભાવિક છે કારણ કે આગળ માઇનસ છે. આનો જવાબ તમારો નેગેટિવ આવ્યો. ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી માઇનસ ખતમ થશે. તો આમાં બધા તમારા ક્વેશ્ચન એક પોઈન્ટના બની જશે. પણ લેવલ બનાવો, કન્ટેન્ટ બનાવો, આના ઉપર વિચારો, સમરી તૈયાર કરો, એ તમારા માટે અગત્યનું છે. ત્યારબાદ તમારા માટે એક દાખલો આપ્યો. ચોરસ છે, ઓલ સાઈડ R છે, ચાર્જ Q બધે ચાર્જ Q છે. ઓકે, તો ચાર્જ હું લખી દઉં कैपिटल Q. इधर भी चार्ज Q है, इधर भी चार्ज Q है और इधर भी चार्ज Q. તો બધા શિરોબિંદુ ઉપર ચાર્જ છે Q. અચ્છા, તો હવે એમાંથી તમારે 2R
હે મિત્રો 2r બાજુવાળો ચોરસ બનાવવો છે. તો તમને આ ક્વેશ્ચનમાં જેમ મેં પૂછેલું એ બધું તમે કામ કરી શકશો. તમારી પોટેન્શિયલ એનર્જી મજબૂત કરો અને પોઈન્ટને સારી રીતે સમરી બનાવો, એને યાદ રાખવાની કોશિશ કરો. ઓકે, તો એ લેવલ તમારું ખૂબ સરળ થઈ જશે. હવે ત્યારબાદ આગળનો ટોપિક્સ જોઈએ દોસ્તો, કે જેમાં આપણે શું કામ કરીશું એ હું તમને બતાવું. તો નેક્સ્ટ ટોપિક્સ એક્ઝામ્પલના દોરમાં લઈએ તો ઓલ એક સ્ક્વેર છે મારી પાસે, બધે ક્યુ 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 ક્યુ. ઓકે, સાઈડ આર આર આર, સેન્ટરમાં ક્યુ નોટ ચાર્જ છે. ઓકે મિત્રો, આ શરૂઆતની કન્ડિશન છે. તમારો ક્યુ નોટ વિદ્યુતભાર સેન્ટરમાં છે અને ક્યુ નોટ વિદ્યુતભારને હવે દાખલો એમ કહે છે કે ક્યુ નોટ વિદ્યુતભાર જે સેન્ટરમાં હતો એને ઇન્ફાઇનાઇટલી લઈ જવો છે, તો તમારે કેટલું વર્કડન કરવું પડે. ઓકે, તો ઘણું બધું તમારી પાસે હવે જ્ઞાન છે. તો અહીંયા મિત્રો ક્યુ નોટને ક્યાં લઈ જવાનો છે? ઇન્ફાઇનાઇટ. ક્યુ નોટ ગતિ કરે છે કારણ કે એક સેન્ટરમાંથી ઇન્ફાઇનાઇટ જઈ રહ્યો છે. તમારી પાસે આખો થિયરમ છે, W એઝન્ટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વર્ક ડન, કન્ઝર્વેટિવ વર્ક ડન ઇઝ ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ ક્યુ નોટ ડેલ્ટા વી. કારણ કે અત્યારે આપણે ક્યુ નોટ ડેલ્ટા વીથી કામ કરીશું, કારણ કે ક્યુ નોટ મારી પાસે છે અને એને મારે ઇન્ફાઇનાઇટલી લઈ જવો. ક્યુ નોટ કોણ હશે? ગતિમાન ચાર્જ, કારણ કે એ ગતિ કરશે. ક્યુ નોટ ચાલતો ચાલતો ઇન્ફાઇનાઇટે જાય મિત્રો, તો ક્યુ નોટ એ ગતિમાન ચાર્જ છે. અને ડેલ્ટા વી એટલે પોટેન્શિયલ ડિફરન્સ, અંતિમ સ્થિતિમાન માઇનસ પ્રારંભિક સ્થિતિમાન, અને એ હંમેશા કોનું હશે? ફિક્સ્ડ ચાર્જનું. અહીં ફિક્સ્ડ ચાર્જ કોણ છે? ગતિ કોણ કરે છે વાલા દોસ્તો? ક્યુ નોટ. અને ફિક્સ્ડ કોણ છે? આ ચાર બંદા ફિક્સ છે, જે ક્યાંય જવાના નથી. એને કારણે તમારે સ્થિતિમાન શોધવાનું રહેશે. તો ઇનિશિયલ સ્થિતિમાન અને ફાઇનલ સ્થિતિમાન તમને કઈ રીતે મળશે? ઇનિશિયલ સ્થિતિમાન મેં ડાયરેક્ટ લખી નાખ્યું છે. ક્યુને કારણે કેન્દ્ર પર સ્થિતિમાનનું સૂત્ર બધા બચ્ચાને આવડે કે ક્યુ બાય આર, અને આર કેટલું થશે એ બધાને ખબર है, r/√2. ओके, ये सेंटर से इतना अंतर r/√2. ये भी के क्यू बाई r/√2 के क्यू बाय r/√2 एंड के क्यू बाय r/√2. બધાને બિંદુવત વિદ્યુતભારને કારણે કેન્દ્ર પર સ્થિતિમાન શોધતા આવડે તો આપ શાંતિથી કામ કરી શકો. એનું સ્થિતિમાન આવશે 4 ટાઈમ્સ, કારણ કે સ્થિતિમાન અદિશ રાશિ है 4kq/r/√2. અને ત્યારબાદ ફાઇનલ મારે સ્થિતિમાન જોઈએ છે. પહેલાં તો વી ઇનિશિયલ આવી ગયું, અને ફાઇનલ સ્થિતિમાન કેટલું તમારે જોવાનું છે, તો કે એને મારે ઇન્ફાઇનાઇટે લઈ જવાનો છે. ક્યુ નોટને ઇન્ફાઇનાઇટે, તો ઇન્ફાઇનાઇટે સ્થિતિમાન કેટલું બનશે? 0. સ્વાભાવિક છે, ઇન્ફાઇનાઇટે કે ક્યુ બાય ઇન્ફિનિટિવ યાની કે 0. તો તમારી પાસે ઇનિશિયલ શરૂઆતનું સ્થિતિમાન કે સેન્ટર પર અને અંતિમમાં ઇન્ફાઇનાઇટ પર સ્થિતિમાન 0 રહેશે. તો હવે તમે શું કરશો? ક્યુ નોટ ડેલ્ટા વી અને લોજિક દોડાવો. વી એફ તમારી પાસે 0 આવ્યું, વી ઇનિશિયલ તમારી પાસે કમ્પ્લીટ થયું, એનું સાદું રૂપ આપો, તમને 3 બંદા મળી ગયા. તમારે એટલું વર્કડન કરવું પડશે. તમને કના એજન્ટ દ્વારા વર્કડન પૂછે, ચેન્જ ઇન પોટેન્શિયલ પૂછે કે કન્ઝર્વેટિવ વર્કડન પૂછે, તમે હવે આન્સર આપી શકો. ઓકે, તો આ પ્રકારના દાખલાઓ આપ લેવલથી તૈયાર કરો, જેથી કરીને તમને આઈડિયા આવશે. ત્યારબાદ વિદ્યુતભારિત રિંગને લીધે સ્થિતિમાન. આપણી પાસે વિદ્યુતભારિત રિંગ છે, યાની કે વીટી છે. એક વીટી છે જેના ઉપર મેં ચાર્જ મૂકેલો છે પ્લસ 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 પ્લસ, એટલે કે ટોટલ ચાર્જ ક્યુ છે. રિંગનું સેન્ટર ઓ છે, રિંગની રેડિયસ આર છે, અને રિંગની અક્ષ તમારી સામે છે. કેન્દ્રથી એક્સ દૂરી પર સ્થિતિમાન જોતું હોય તો આ મુજબ યાદ રાખો, વી બરાબર કે ક્યુના છેદમાં √r² + x². સીધો મતલબ છે, અને એમાં કોઈ લોજિકે નથી. સિમ્પલ રીતે આ આર છે, એટલું ડિસ્ટન્સ એક્સ છે, તો તમારે એક્સ અક્ષ ઉપર, કેન્દ્રથી એક્સ અક્ષ દૂરી ઉપર સ્થિતિમાન જોતું હોય તો કે ક્યુના છેદમાં √r² + x². ફટાફટ એના પોઈન્ટ જોઈ લઈએ. કેન્દ્ર પર, તો હવે બધાને ખબર છે કેન્દ્ર પર લેવાનું થાય તો એક્સ 0 થઈ જશે, અને એક્સ 0 આવશે તો સ્થિતિમાન તમારા હાથમાં રહેશે કે ક્યુ બાય આર. કેન્દ્ર પર સ્થિતિમાન એટલું. ઇન્ફાઇનાઇટે બધા બચ્ચાને ખબર છે કે એક્સ ઇન્ફાઇનાઇટ થઈ ગયો. એક્સ ઇન્ફાઇનાઇટ મૂકશો તો આ પદ ઓલરેડી ઇન્ફિનિટિવ થઈ જશે. ઇન્ફિનિટિવ પ્લસ એડ થશે તો ઇન્ફિનિટિવ રહેશે. તો વી બરાબર કે ક્યુ બાય ઇન્ફિનિટી, આન્સર 0. તો આ બી તમને પોઈન્ટ ખ્યાલ આવી ગયો. ત્યારબાદ મેં આ જ આકૃતિમાં કોઈ ગડબડ ગોટા ન કરે. અહીંયા ક્યુ નોટ ચાર્જ છે, અને એ ક્યુ નોટ ચાર્જને મારે કેન્દ્ર પરથી ઉપાડીને x બરાબર √3r અંતરે લઈ જવો છે.
ક્યુ નોટ વિદ્યુત ભારને રિંગના કેન્દ્ર પરથી x કેટલો ચલાવવો છે √3 r લઈ જવા માટે વર્કડન કેટલું કરવું પડે. તમારી પાસે થિયરમ છે W એઝન્ટ બરાબર -WC ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ ક્યુ નોટ ડેલ્ટા V. ક્યુ નોટ કોણ હશે? ગતિમાન ચાર્જ તમારો ક્યુ નોટ છે, કેન્દ્રથી ચાલીને કેટલું ચાલે છે x બરાબર √3 r. ઇનિશિયલ અને ફાઇનલ કન્ડિશન તમને ખબર છે. ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી શોધો એ કોના દ્વારા? ફિક્સ્ડ ચાર્જને કારણે. અહીં સિચ્યુએશનમાં કોણ બેઠી છે? તો કે રિંગ છે, તો રિંગનું તમને સ્થિતિમાનનું સૂત્ર આવડવું જોઈએ. ઇનિશિયલ સ્થિતિમાન શોધી દો મિત્રો. ઇનિશિયલ ક્યુ નોટ ક્યાં હતો? કેન્દ્ર પર, અને કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું આવશે? હમણાં જ તમે જોયું કન્ટેન્ટ કે Q/R. તો પેલું સ્થિતિમાન કમ્પ્લીટ થઈ ગયું. ત્યારબાદ તમારે ક્યુ નોટને કેટલો ચલાવવાનો છે? x બરાબર √3 r. તો x તમારી પાસે ગિવન છે. ફાઇનલ કન્ડિશન તમારા હાથમાં છે. Vf બરાબર x દૂરી પર સ્થિતિમાન જોતું હોય તો KQ/√r² + x². x કેટલો છે? √3 r. સિમ્પ્લિફાઈડ આપો, એનો જવાબ તમારી પાસે આ મુજબ રહેશે. પુટ કરો વેલ્યુ V ફાઇનલ - V ઇનિશિયલ, એનું સિમ્પ્લિફાઈડ આપી તમને 3 વસ્તુ મળી, એને પુટ કરો, એને તમે મગજમાં ગોઠવો. તો સિમ્પલ તરીકો હતો કે કેન્દ્ર પર સ્થિતિમાન હતું. કેન્દ્ર પર સ્થિતિમાન આપ જાણો છો રિંગને કારણે x દૂરી ઉપર પણ તમને હવે સમજાઈ ગયું. તો આ વિડીયો લેક્ચર એટલો આપણે રાખીએ છીએ. આ હવેનો જે હું લેક્ચર બનાવીશ એ 11 સાયન્સ ઉપર જઈશ, અને 11 સાયન્સ ઉપર પ્રોજેક્ટાઇલ મોશન પ્રક્ષિપ્ત ગતિ આવશે. ત્યારબાદ મારો લેક્ચર મોડર્ન ફિઝિક્સનો રહેશે, જેમાંથી ઇમ્પોર્ટેડ, અને ત્યારબાદ હું થર્મોડાયનેમિક્સ ઉપર તમારા વિડીયો બનાવીશ, અને 11થને કઈ રીતે કંટ્રોલ કરવું એની PDF પહેલાં હું મોકલી શાંતિથી એનું રીડ કરી અને નાના પોઈન્ટની સમરી બનાવી સાથે એની MCQ પણ મોકલતો જઈશ PDFમાં. એ PDFને સોલ્વ કરો, PDFને વ્યવસ્થિત રીડ કરો, ત્યારબાદ વિડીયો લેક્ચર સાંભળો. તમારી પાસે NCERT બુક છે, થિયરી બેઝ છે, થિયરિકલ બેઝ તમે સારી રીતે વાંચો, પોઈન્ટને વારંવાર વાગોળો, ત્યારે તમારો કોન્ફિડન્સ બનશે, ત્યારે તમે ટોપ લેવલનું કામ કરી શકશો. ઓકે, ટેક કેર, થેન્ક યુ.